કચ્છથી સમાચાર બપોર બાદ કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો। ભુજ, માધાપર, મિર્ઝાપર, સુખપર, દેશલપર, મુન્દ્રા, સાપેડા સહિત વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક ઝાપટા તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। લોકોને ગરમીમાંથી રાહત મળી છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક જોરદાર વરસાદ પડી રહ્યો છે, પણ વરસાદના કારણે તાપમાનનો પારો નીચે ગયો છે, જેના કારણે ઠંડક પ્રસરી ગઈ છે। તો બીજી તરફ ખેડૂતો પણ વરસાદને વધાવી રહ્યા છે। દેશલપર, મુન્દ્રા, સાપેડા, ભુજ, માધાપર, મિર્ઝાપર, સુખપર સહિત આસપાસના વિસ્તારો કે જ્યાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે, વાવણી લાયક વરસાદ વરસે તેવી ખેડૂતોને અપેક્ષા છે। કેટલાક વિસ્તારોમાં તો તેજ પવન સાથે વરસાદનું જોર પણ વધારે જોવા મળી રહ્યું છે, તો ક્યાંક ધીમી ધારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે। એકંદરે સૌ કોઈ આ વરસાદની એન્ટ્રીથી ખુશ છે, કેમ કે ગરમી સાવ ઓછી થઈ ગઈ છે, બફારો વધી ગયો હતો, જેનું પ્રમાણ પણ વરસાદની એન્ટ્રી સાથે ઓછું થઈ ગયું છે। વાતાવરણમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે। વાવણી લાયક વરસાદ વરસે તેવી અપેક્ષા હજી ખેડૂતોને છે। કેટલાક વિસ્તારોમાં હજી વાવણી કરી શકાય એવો વરસાદ નથી, તો આગામી સમયમાં વાવણી કરી શકાય એવો વરસાદ પડે તેવી ખેડૂતોને આશા છે। કચ્છમાં આજે વરસાદ વરસશે તેવી અગાઉ હવામાન વિભાગની પણ આગાહી હતી। જો કે હવામાન વિભાગની આગાહી વચ્ચે જ અત્યારે વરસાદ ચાલુ છે। અમારા સંવાદદાતા હર્ષદ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। હર્ષદ, કચ્છના કયા વિસ્તારમાં વરસાદ છે? હર્ષદ, અવાજ આવી રહ્યો છે આપને? જી ધ્વની, ખાસ કરીને વાત કરીએ આજે બપોર બાદ કચ્છના પશ્ચિમ કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો હતો। જે રીતે વાત કરવામાં આવે, બપોર બાદ કચ્છના પાટનગર, ભુજ શહેરના આસપાસના વિસ્તાર, ભુજ, માધાપર, મિર્ઝાપર, સુખપર, સાપેડા, મુન્દ્રા સહિત વિસ્તારમાં વરસાદી ઝાપટા જે છે તે જોવા મળ્યા હતા। ચોક્કસથી સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ચોક્કસથી ઠંડક જે છે તે પ્રસરી હતી। લોકોને પણ ગરમીમાંથી રાહત મળી હતી। હજુ પણ વાદળછાયું વાતાવરણ છે, હજુ પણ વરસાદ આવવાની શક્યતા જે છે તે જોવા મળી રહી છે। હર્ષદ, આભાર જાણકારી આપવા માટે। તો કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, જો કે હજી કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ખાલી વાદળછાયું વાતાવરણ છે, હજી વરસાદનું એક ટીપું પણ નથી, જ્યાં ખેડૂતો રાહ જોઈ રહ્યા છે સારા વરસાદની। સમાચાર તાપીથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું અને બાદમાં હવે સાંજે વરસાદનું આગમન થયું છે। વરસાદી માહોલ વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢમાં જોવા મળી રહ્યો છે। વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ આ તમામ એ વિસ્તારો કે જ્યાં વરસાદ પડી રહ્યો છે। પાનવાડી સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે અને ખૂબ સારો વરસાદ વરસે તેવી અપેક્ષા છે। હજી વાવણી લાયક વરસાદ કેટલાક વિસ્તારમાં નથી પડ્યો, જ્યાં ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે સારો વરસાદ પડે। વાવણીની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે, બસ રાહ જોવાઈ રહી છે તો ધોધમાર વરસાદની। હવામાન વિભાગની આગાહી, ડાંગ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ પડશે। જો કે આગાહી વચ્ચે અત્યારે ડાંગના કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અને ડાંગના વઘઈમાં વરસાદ શરૂ થયો છે। વઘઈ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદના આગમન સાથે જ ડાંગનું વાતાવરણ ખૂબ જ સુંદર થઈ ગયું છે। મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે। વરસાદનું જોર એટલું છે, પવન પણ ખૂબ તેજ ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા। પણ આ વરસાદને સૌ વધાવી રહ્યા છે। ખેડૂતો પણ ખુશ છે સારો વરસાદ વરસવાના કારણે, અને સ્થાનિકોને બફારાથી મુક્તિ મળી છે, ગરમીમાંથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડો પવન ફૂંકાતા લોકો આ વરસાદને વધાવી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લો કે જ્યાં ધોધમાર વરસાદ પડ્યો, રાજપુરા ગામમાં વરસાદ પડ્યો, જેના કારણે અશ્વિન નદીમાં નવા નીરની આવક થઈ। નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા અશ્વિન નદીમાં પૂર આવ્યું। પૂરના કારણે રાજપુરા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થતા 200થી વધુ લોકોની વસ્તી ધરાવતું ગામ સંપર્ક વિહોણું બન્યું। પાણી ઉતર્યા બાદ ગ્રામજનો અવરજવર કરી શકશે। તો કવાંટ તાલુકાના નળવાડ ગામ પાસેથી પસાર થાય છે અશ્વિની નદી। અહીં નદીના પાણી દરિયાના મોજાની જેમ ઉછળતા જોવા મળ્યા। ઉપરવાસમાં ભારે વરસાદથી કવાંટ તાલુકાની કરા નદીમાં પણ પૂર આવ્યું। નદી બે કાંઠે વહેતી જોવા મળી। ચોમાસું બેસતા જ કરા નદીમાં પુષ્કળ પાણી આવતા ખેડૂતો ખુશ થઈ ગયા। છોટાઉદેપુરની હેરણ નદીમાં પણ નવા નીરની આવક થઈ। બોડેલી તાલુકાનો રાજવાસ ડેમ છલકાયો। રાજાશાહી વખતનો ડેમ છલકાતા આહલાદક દ્રશ્યો સર્જાયા। તો છોટાઉદેપુર જિલ્લાના કરાલી ગામે ડાયવર્ઝન ધોવાયું, જેને લઈ રસ્તો બંધ થતા 25 ગામોને અસર થઈ। જાંબુગોડા ગામના 2 કરોડના ખર્ચે સ્લેબ ડ્રેનનું કરાયું હતું નિર્માણ।
હજુ તો લોકાર્પણ થાય તે પહેલા જ સ્લેબ ડ્રેનનો અપ્રોચ બેસી જતા ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠી. તો કડોલી મહુડી ગામ પાસે વરસાદને લઈને ડુંગર પરથી માટી રસ્તા પર ધસી આવી, જેને લઈ રસ્તા પર કાદવ કિચડના થર જામી જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા. પોરબંદર શહેર અને જિલ્લો જ્યાં મેઘમહેર વરસી. પોરબંદર શહેરમાં મોડી રાત્રે વરસાદ પડ્યો. આજે સવારે પણ વરસાદી માહોલ છવાયો. શહેરના સુદામા ચોક, છાયા ચોકી, નરસંગ ટેકરી, જ્યુબિલી સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ. વરસાદી માહોલને લઈ વાતાવરણમાં પ્રસરી ઠંડક. તો પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા. મોરાણા, રામવાવ, ખાંભોદર, બગવદર, રોજડા, બાવળવાવ, કુણવદર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો. મુશળધાર વરસાદને લઈને ખેતરો જળમગ્ન બન્યા. વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં છવાયો આનંદ. જામનગર શહેર અને જિલ્લો જ્યાં મન મૂકીને વરસ્યા મેઘરાજા. લાલપુર તાલુકામાં 2 કલાકમાં ખાબક્યો 2.5 ઇંચ વરસાદ. જામનગર શહેરમાં 1/2 ઇંચ વરસાદ પડ્યો. સવારે જ જામનગરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. જામનગર શહેરના ટાઉન હોલ, બેડીગેટ, પટેલ કોલોની, 7 રસ્તા સહિત વિસ્તારોમાં વરસાદ પડ્યો. લાલપુર તાલુકામાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ 2.5 ઇંચ વરસાદ પડ્યો, જેના કારણે લાલપુરનો ઉમાધામ પાર્ક, ગાયત્રી સોસાયટી, દ્વારકાધીશ પાર્ક, સહકાર પાર્ક, ચાર થાંભલા સહિત વિસ્તાર પાણી થઈ ગયો. લાલપુર તાલુકાના બાદલા, વીરપુર, મણિપુર, નાંદુરી, નાના ખડબા સહિત ગામો જળમગ્ન બન્યા. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ. ધોધમાર વરસાદને લઈ લાલપુરની ઢાંઢર નદીમાં પૂર આવ્યું. તો ઢાંઢર નદી 2 કાંઠે વહેતી થતા નવા નીરને વધાવવા લોકો ઉમટી પડ્યા. કાલાવડ તાલુકામાં સતત બીજા દિવસે વરસ્યો મુશળધાર વરસાદ. તો જિલ્લાના કાલાવડમાં કોઝવે ધોવાઈ ગયો. ઉપરવાસમાં વરસાદના કારણે મુળીલા ગામની નદીમાં આવ્યું પૂર. કોઝવે પર નદીના પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો. દરમિયાન વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ અહીંયા ફસાઈ ગઈ. જોકે ગામના સરપંચ અને ગામના લોકો દોડી આવ્યા અને વિદ્યાર્થીઓને જેમ તેમ કરીને બહાર કાઢ્યા. દેવભૂમિ દ્વારકા જ્યાં આજે ફરી વરસ્યો ધોધમાર વરસાદ. જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સહિત કલ્યાણપુર, ભાણવડ તાલુકાના ગામો જળબંબાકાર બન્યા. ખંભાળિયા શહેરમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેતા થયા. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી. ખંભાળિયા તાલુકાના કોલવા, ખોખરી, ભાડથર, વિજલપર, ઠાકરસેડી, માંજા સહિતના ગામોમાં વરસ્યો વરસાદ. કાચું સોનુરૂપી વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો. તો કલ્યાણપુર તાલુકામાં સવારથી જ છવાયા હતા કાળા ડિબાંગ વાદળ. 10 વાગ્યા સુધી તો ઝરમર વરસાદ પડ્યો. 10 વાગ્યા પછી એકાએક મુશળધાર વરસાદ તૂટી પડ્યો. 2 કલાકમાં જ 1.5 ઇંચ વરસાદથી કલ્યાણપુર પાણી થઈ ગયું. કલ્યાણપુરના માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા. તો તાલુકાના ભોગા, ત્રાવલ, લાંબા સહિતના ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો. ભાણવડ શહેર અને તાલુકાના ગામોમાં વરસાદી માહોલ જામ્યો. ભાણવડ તાલુકાના કટકોલા, ફતેપુર, રાણા, રોજીવાડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો. ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામમાં ભારે પવન સાથે વરસાદ વરસતા ગામની પ્રાથમિક શાળામાં વિશાળકાય વૃક્ષ ધરાશાયી થયું. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સદનસીબે વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં હતા એટલે મોટી દુર્ઘટના ટળી. રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં પહેલા જ વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી. રાજકોટમાં વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકો પારાવાર મુશ્કેલી સહન કરી. જેના દ્રશ્યો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. ગરનાળામાં પાણી ભરાઈ ગયા, વાહનો બંધ પડી ગયા. એક જગ્યાએ તો રસ્તા ઉપર ખોદકામ કર્યું હતું. મહાનગરપાલિકાના પાપે છકડો રિક્ષા પલટી ગઈ અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા. તો સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી, જેને પણ માંડ બહાર કાઢી. બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ આ તમામે વિસ્તારો કે જ્યાં આજના દિવસે વરસાદ વરસ્યો છે. ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો છે, ક્યાંક પહેલી વખત વરસાદનું આગમન થયું છે, તો ક્યાંક વરસાદે માઝા મૂકી છે. કેટલાક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. ખેડૂતોએ જ્યાં વાવણી લાયક વરસાદ વરસ્યો ત્યાં વાવણી કરી. હજી પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં રાહ જોવાઈ રહી છે કે વાવણી કરી શકાય એવો વરસાદ વરસે. તાપમાનનો પારો નીચે ગયો. વાતાવરણમાં ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું. હજી કેટલાક વિસ્તારો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કે જ્યાં એક ટીપું વરસાદ નથી પડ્યો ત્યાં હજી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. પણ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે. દ્રશ્યો આપ વડોદરાના જોઈ રહ્યા છો. વડોદરા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો. વાઘોડિયામાં વહેલી સવારથી જ મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી.
ગાજવીજ સાથે વરસેલા વરસાદના કારણે વાઘોડિયા શહેર પાણી થઈ ગયું. વરસાદને લઈને મુખ્ય રોડ પર પાણી ભરાઈ ગયા. પરિશ્રમ સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. કેટલાક ઘરમાં પાણી ઘૂસતા ઘરવકરીને નુકસાન થયું. સામાન્ય વરસાદમાં પાણી ભરાતા નોકરી કામ ધંધે જતા લોકોને ખૂબ હાલાકી પડી. કરજણ શહેરમાં મોડી રાત્રે અને વહેલી સવારે વરસાદ પડ્યો. તાલુકામાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો. અત્યાર સુધી કરજણમાં સિઝનનો 3 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. સામાન્ય વરસાદમાં જ કરજણ પાલિકાની પોલ ખુલી. વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં તો પાણી ભરાયા જ, પણ પાલિકાની કચેરી પાસે પણ વરસાદી પાણી ભરાયા. નવા બજાર, સ્ટેટ બેંક રોડ, મેઇન માર્કેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લો, જ્યાં આજે સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો. જિલ્લાના મુખ્ય મથક પાલનપુર સહિત ડીસા, લાખણી, ધાનેરા, વડગામ, દાંતીવાડા સહિતના તાલુકામાં પડ્યો વરસાદ. ધાનેરા શહેર અને આસપાસના ગામોમાં વરસાદી માહોલથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. તો પ્રી મોન્સૂન કામગીરીની પોલ અડાજણ, ગોડદ, લંબે હનુમાન રોડ સહિત વિસ્તારોમાં જોવા મળી. સુરતના આ વિસ્તારો છે કે જ્યાં પ્રી મોન્સૂન કામગીરી કેવી થઈ છે તેનો પુરાવો અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. ગોડાદરા, લંબે હનુમાન રોડ અને અડાજણ વિસ્તારમાં રસ્તો બેસી ગયો, ખાડા પડી ગયા અને લોકોને પારાવાર મુશ્કેલી સહન કરવી પડી.